નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું આપની સાથે મનોજ। દર્શક મિત્રો, જે ભક્તો પ્રભુની ભક્તિ કરતા હોય છે તેમના મનમાં ક્યારેક ને ક્યારેક અનેક સવાલો ઊભા થતા હોય છે કે તેઓ જે ભક્તિ કરે છે તેમ છતાં પણ તેમને દુઃખોનો સામનો કેમ કરવો પડે છે, દુઃખોમાં તેમની ભક્તિ અચળ કેવી રીતે રહે, તેવા અનેક પ્રશ્નો થતા હોય છે અને તેના જવાબ આપીશું આજે ધર્મના મર્મમાં, ધર્મલોકમાં। તો મિત્રો, આજ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે આપણી સાથે કુમકુમ સ્વામિનારાયણ મંદિરના સાધુ પ્રેમ વત્સલ દાસજી। સ્વામીજી, સ્વાગત છે। જય સ્વામિનારાયણ। સૌપ્રથમ એ કે જે ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય તેને દુઃખ કેમ આવે છે? તમારો સરસ પ્રશ્ન છે કે જે ભક્તો ભગવાનની ભક્તિ કરતા હોય તેને દુઃખ કેમ આવે છે? તો ખરેખર એવું છે કે ભગવાન પોતાના ભક્તનું સોળીનું દુઃખ કાંટેથી કાઢતા હોય છે, પરંતુ જ્યાં સુધી સમજણ ન આવી હોય ને ત્યાં સુધી ભક્તને એવું લાગે છે કે ભગવાન મને દુઃખ આપે છે, પરંતુ સમજણ પરિપક્વ થઈ જાય પછી ભક્તને દુઃખ લાગતું જ નથી। ભક્તોને જ્યારે જ્યારે દુઃખ આવે છે ત્યારે ભગવાન અવશ્ય તેની રક્ષા કરવા માટે પધારે જ છે, પરંતુ આપણને તે સમજાતું નથી। તમે વિચાર તો કરો, પરીક્ષા કોની થાય? પરીક્ષા કોની થાય? જે વિદ્યાર્થી શાળાએ જતો હોય, ભણતો હોય ત્યાંની જ પરીક્ષા થાય છે। તેમજ ભગવાનના સાચા ભક્ત હોય ત્યાંની જ પરીક્ષા થાય છે, તેને જ દુઃખ આવે છે। નાળિયેર કયું વધેરવામાં આવે છે? જે પાણી વાળું હોય ને તે જ વધેરવામાં આવે છે। ખાલી નાળિયેરને તો માણસ શોભા તરીકે મોતીથી મઢીને શોકેસમાં મૂકી રાખે છે, તેમ જે ભગવાનનો પાકો ભક્ત હોય તેના જીવનમાં જ દુઃખ આવે છે અને ભગવાન પરીક્ષા લે છે। એવી આપણે સમજણ કેળવવાની જરૂર છે, તો આપણને ક્યારેય દુઃખ ન આવે। એટલે તો એવો અર્થ ન સમજતા કે ભક્ત બનીશું તો દુઃખ ભોગવવા જ પડશે, માટે આપણે ભક્ત બનવું જ નહીં, ભક્તિ કરવી જ નહીં એમ ન વિચારવું, પરંતુ ખરેખર વિચારીને જોઈએ તો આપણને સમજાશે કે ભગવાન પોતાના પરમ ભક્તનું દુઃખ હોય એના કરતા ઓછું એને આપતા હોય છે। આપણા શાસ્ત્રોની અંદર એક સરસ પ્રસંગ છે। લીમડી ગામની અંદર એક મૂળજી શેઠ હતા। તેઓ રાજાના કારભારી હતા। તેઓ એક દિવસ ગઢપુર શ્રી સ્વામિનારાયણ ભગવાનના દર્શને જવાના હતા। તેથી તેમના દ્વેષી માણસોને ખબર પડી ગઈ કે આજથી ત્રીજે દિવસે મૂળજી શેઠ ગઢપુર જવાના છે, તેથી તેમને મારવાને માટે તે દ્વેષીઓ રસ્તાની અંદર, મૂળજી શેઠ તો ત્રીજે દિવસે નીકળ્યા ને એકાદ ખેતર આગળ ગયા ને એમના પગની અંદર કાંટો વાગ્યો અને કાંટો પણ સોંસરો નીકળ્યો। તેથી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કરતા ત્યાં જ બેસી ગયા। જતા આવતા લોકોએ ઓળખ્યા કે આ તો મૂળજી શેઠ છે। પછી કાંટો કાઢ્યો ને ગાડામાં બેસીને ગયા અને ઘેર આવીને પાટાપિંડી કરી। આ બાજુ પેલા સામાવાળાઓ ભાલા અને દાંતીઓ લઈને મારવા માટે રાહ જોઈને બેઠા હતા, પણ ભક્ત ન આવ્યા એટલે જાણ્યું જેના ભગવાન પહોંચી ગયા લાગે છે, એમ માનીને મારવા માટે જે આવ્યા હતા તે પાછા વળી ગયા। પછી એક મહિનો પસાર થતા મૂળજી શેઠને ઠીક થયું। ત્યારબાદ તે ભગવાનના દર્શન કરવાને માટે ગઢપુર ગયા। ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે આવો મૂળજી શેઠ, તમે તો મહિનો વહેલા આવવાના હતા ને? ત્યારે તેમણે કહ્યું, જે પ્રભુ, આપની દયા મારા પર ઓછી હશે। હું મહિના પહેલા આપના દર્શને નીકળ્યો હતો, પરંતુ મને કાંટો વાગ્યો તેથી બિલકુલ ન ચલાયું, એટલે અત્યારે અવાયું। પછી શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જે મૂળજી શેઠ, તમને તે વખતે જો કાંટો ન વાગ્યો હોત તો તમે બે ખેતરમાં આગળ જાત, ત્યાં તમને મારવાને માટે તમારા શત્રુઓ ભાલા દાંતીઓ લઈને બેઠા હતા। અમે અમારા ભક્તોનું સોળીનું દુઃખ કાંટે કરીને કાઢીએ છીએ, તે તમને કાંટો વાગ્યો તેથી તમે બચી ગયા।
આમ ભગવાન પોતાના ભક્તોની રક્ષા પોતાનો બિરદ ગણીને કરે છે. પરંતુ આવું સાચું જ્ઞાન ન થયું હોય ત્યાં સુધી માણસોને એમ લાગતું હોય છે કે આ ભક્ત હતો તેને દુઃખ કેમ આવ્યું. મારે સાચી સમજણ કેળવવાની આપણે સૌ કોઈએ જરૂર છે. સાચી સમજણ જો કેળવીશું તો ભગવાન મને દુઃખ આપે છે એવું ફિલિંગ આપણને ક્યારેય આવશે જ નહીં. જી, ભક્તિ કરતા દુઃખ આવે તો કેવી સમજણ કેળવવી જોઈએ? તમે સરસ પ્રશ્ન કર્યો કે આપણે ભગવાનની ભક્તિ તો કરીએ અને ભક્તિ કરવામાં જ્યારે દુઃખ આવતું હોય છે ત્યારે આપણે કેવી સમજણ કેળવવી જોઈએ. તો ભગવાને આપણને દુઃખ આપ્યું હોય એ આપણને દુઃખ લાગે નહીં અને દુઃખમાંથી નીકળવાની હિંમત પણ આપણામાં આવી જાય. તો એ જ પ્રશ્ન છે, તમારો જવાબ એવો છે કે ભગવાનના ભક્તને ભક્તિ કરતા દુઃખ આવે ને ત્યારે ભક્તે હંમેશા ધીરજ રાખવાની જરૂર છે. જેમ પિતા પોતાના પુત્રનું અહિત કરતા નથી તેમ ભગવાન પોતાના ભક્તનું અહિત ક્યારેય કરતા જ નથી. તેઓ ભક્તે ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જોઈએ. જે ભગવાનના પાકા ભક્ત હોય છે તે તો ભગવાન પાસેથી સામે ચાલીને દુઃખ માંગે છે, કેમ કે દુઃખમાં ભગવાન વધુ સાંભળે છે. કહેવાય છે ને, સુખમાં સાંભળે સોની અને દુઃખમાં સાંભળે ભગવાન. તેથી આપણા શાસ્ત્રોની અંદર કુંતાજીનો પ્રસંગ બહુ જ પ્રસિદ્ધ છે. એ પ્રસંગ સમજવા જેવો છે. તેઓ ભગવાન પાસે દુઃખ માંગે છે. પ્રસંગ એવો બને છે કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થઈ ગયા પછી બધા આનંદ કિલ્લોલ કરતા હતા ત્યારે અચાનક જ કુંતાજીની આંખમાંથી આંસુ વરસવા લાગ્યા. એટલે શ્રી કૃષ્ણ ભગવાને પૂછ્યું, માતા, હવે તો આનંદના દિવસો આવ્યા છે અને તમે રડો છો કેમ? ત્યારે કુંતાજી એમ કહે છે કે મને એમ લાગે છે કે આપણા હવે દુઃખના દિવસો શરૂ થયા. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કહે છે, કેમ એમ કહે છે? ત્યારે કુંતાજી સરસ કહે છે, અત્યાર સુધી લડાઈ આદિની ઉપાધિ ચાલતી હતી ને માટે તમારું ભજન, તમારું સ્મરણ, તમારું મનન, તમારું ચિંતન વધારે થતું હતું અને ઉપાધિ ટળી ગઈ છે, દુઃખો ટળી ગયા છે, તમારું ભજન હવે ઓછું થાય છે. માટે તમે આજે વરદાન આપો કે સદાય ને માટે અમને દુઃખ પ્રાપ્ત થાવ. આ સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાન પણ આશ્ચર્યને પામી ગયા. પરંતુ કુંતાજીને રાજી રાખવા માટે એમને વરદાન આપ્યું. જુઓ કુંતાજીની કેવી અદ્ભુત સમજણ છે. સુખમાં ભગવાન વિસરાઈ જાય છે અને દુઃખમાં ભગવાન બહુ જ સાંભળે છે. માટે તેમણે દુઃખ માંગ્યું અને તેથી શાસ્ત્રમાં પણ કહ્યું છે, કુંતાજી દુઃખ કો માંગ કે લીનો યહી ભક્ત કી રીતિ વે વિષયાનંદ ન ચહે સુપન में જાકી પ્રભુપદ પ્રીતિ વે. આમ ભગવાનને અખંડ સંભાળવા માટે કુંતાજીએ દુઃખને સામેથી માંગવાનું કહ્યું છે. અરે આપણે સામે ચાલી દુઃખ માંગીને ના લઈએ, પરંતુ ભગવાને જે પરિસ્થિતિમાં રાખ્યા હોય તેને ભગવાનની ઈચ્છા સમજી અપનાવી તો લઈએ. એટલું તો સિદ્ધ કરીએ. તેથી શ્રી મુક્તજીવન સ્વામી બાપા એક સૂત્ર આપ્યું છે, ભગવાન રાખે તેમ રહેવું અને દેખાડે તે જોવું. આ સૂત્રને આપણે સૌ કોઈ જીવનમાં આપણે સૌ કોઈએ ઉતારવા જેવું છે. તો આપણે આ સૂત્રને જીવનમાં ઉતારીએ અને જો જીવનમાં આ સૂત્ર ઉતરી જશે કે ભગવાન જે કરતા હશે એ મારા સારા માટે કરતા હશે, તો આવી આપણે સમજણને ગ્રહણ કરીશું તો આપણને સદાયને માટે આનંદ રહેશે. જી, ભક્તિ અચળ રહે તે માટે શું કરવું? ભક્તિ અચળ રહે તે માટે શું કરવું જોઈએ, એવો આપણો સરસ મજાનો પ્રશ્ન છે. તો ભક્તિ અચળ રહે એ માટે આપણે શું કરવું જોઈએ? તો ભક્તિ કરવામાં કોઈ વિઘ્ન ના આવે ને તે માટે સાચી સમજણ આપણે કેળવીને ભક્તિ કરવી જોઈએ. ભગવાનની ભક્તિ કરવાની રીત પણ અનેક ગ્રંથોમાં બતાવેલી છે. તેમાં ખાસ કરીને વાસુદેવ મહાત્મ્ય નામનો જે ગ્રંથ છે તેમાં સરસ એ રીતિ બતાવવામાં આવી છે. ભગવાનની ભક્તિ કરવાની રીત વાસુદેવ મહાત્મ્ય નામનો જે ગ્રંથ છે તેમાં સુપેરે સમજાવવામાં આવેલી છે. તેમાં ખાસ કહેવામાં આવ્યું છે કે દેહાત્મ બુદ્ધિથી પર થઈને આપણે ભગવાનની ભક્તિ કરવી જોઈએ.
મતલબ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણ અવસ્થા, તો સ્થૂળ સૂક્ષ્મ અને કારણ એ ત્રણ દેહ તેનાથી પર થઈને ચૈતન્ય રૂપ એવું પોતાના સ્વરૂપને માનીને, એટલે કે પોતાના સ્વરૂપને વિશે ભગવાનની મૂર્તિને ધારીને ભગવાનનું ભજન કરવું જોઈએ. અને આવી રીતે જો ભક્તિ ન કરવામાં આવે તો ભક્તિમાં અવશ્ય વિઘ્ન આવે જ છે. પૂર્વે જે મોટા મોટા ઋષિ મુનિઓ થઈ ગયા છે તેમને પણ જો આવી રીતે ભજન નથી કર્યું તો તેમની ભક્તિમાં વિઘ્ન આવ્યા છે. તેના આખ્યાનો આજે શાસ્ત્રોમાં જોવા મળે છે. તેથી પાકી સમજણ કેળવીને ભગવાનની આપણે ભક્તિ કરવી જોઈએ, તો જ આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકીએ અને ભગવાનના શાશ્વત સુખને પામી શકીએ. આ વાત શ્રી સ્વામિનારાયણ ભગવાને ગઢપુર પ્રથમ પ્રકરણના 23મા વચનારથમાં બહુ સારી રીતે સમજાવી છે. તેથી આપણે ભક્તિ અચળ રાખવા માંગતા હોઈએ તો નિત્ય વચનામૃત આદિ શાસ્ત્રોનું પઠન કરવું જોઈએ અને સાચા સંતોનો નિસ્દેન સમાગમ પણ કરવો જોઈએ. તો તેમની પાસેથી ભક્તિ કરવાની રીત આપણને શીખવા મળે છે અને આપણા જીવનમાં ભક્તિ માર્ગમાંથી જે પાડવા માટેના વિઘ્નો આવે છે તેને તેઓ ટાળી નાખે છે. તેથી નિત્ય મંદિરે દર્શન કરવા માટે જવું જોઈએ અને નિત્ય સાચા સંતોનો સમાગમ પણ અવશ્ય કરવો જોઈએ. કથા સાંભળવામાં આવે પણ યાદ ન રહે તો તેનો લાભ થાય ખરો? તમારો સરસ પ્રશ્ન છે કે કથા આપણે સાંભળીએ તો ખરા, પણ જો આપણને યાદ ન રહે તો યાદ ન રહે છતાં પણ કથા સાંભળવાથી કઈ લાભ થાય ખરો? આ તમારો પ્રશ્ન છે. તો કથા સાંભળવા માટે આપણે જઈએ તો શાંત ચિત્તેથી કથા સાંભળવી જોઈએ અને તેને યાદ રાખવા માટે પૂરો પ્રયત્ન પણ કરવો જોઈએ. સાથે સાથે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ. મોબાઈલ જેવા સાધનનો જ્યારે કથા સાંભળતા હોય ત્યારે ઉપયોગ ન કરવો જોઈએ. અને આવી રીતે આપણે એનો ઉપયોગ ન કરીએ તો ધીમે ધીમે ચોક્કસ આપણને કથા યાદ રહેવા લાગે છે. અને પછી કથા સાંભળ્યા પછી ઘરે આવીને તેને યાદ રાખવા માટે કથામાં જે આપણે સાંભળ્યું હોય તેનું મનન પણ કરવું જોઈએ. તમે કોઈને ઉછીના પૈસા આપ્યા હોય તો 10 વર્ષ પછી પણ તમને યાદ રહે છે કે નથી રહેતા? તમને કોઈએ ગાળ દીધી હોય તો 50 વર્ષ પછી પણ તમને યાદ રહે છે કે નથી રહેતું? આ બધું કેમ યાદ રહે છે? કેમ કે તેનું તમે મનન કરો છો. તેમ શાસ્ત્રનું શ્રવણ પછી મનન કરવું જોઈએ તો બધું જ યાદ રહે. ચાલો 2 ઘડી માટે માની લઈએ કથામાં તમે સાંભળ્યું ને તમને યાદ રહેતું નથી, તો પણ શાસ્ત્રો વાંચવા જોઈએ, સાંભળવા પણ જોઈએ અને સાંભળવાથી આપણને લાભ થાય છે. શાસ્ત્રનું જ્ઞાન યાદ ન રહે તો પણ લાભદાયી જ છે. એક પ્રસંગ તમને કહું. એક વખત એક સંત એક ગામમાં ગયા. રાત્રિ પડી એટલે સંત કથા કરવા લાગ્યા. ઘણા માણસો 2-3 દિવસ સુધી આવ્યા, પછી કથામાં સંખ્યા ઘટવા લાગી. એટલે સંતે જે કથામાં આવતા બંધ થઈ ગયા તેમને બોલાવ્યા અને પૂછ્યું, કથામાં કેમ નથી આવતા? ત્યારે તેમણે કહ્યું કે કથામાં આવીને શું કરવાનું, અમને કઈ યાદ જ રહેતું નથી. સંતે કહ્યું, સારું, મારું એક કામ કરો. જુઓ, આ સામે ટોપલો પડ્યો છે, તેમાં નદીએથી પાણી ભરતા આવો. એક ભાઈ પાણી ભરવા માટે ગયા. લઈને આવ્યા ત્યાં તો પાણી ખાલી થઈ ગયું હતું. ફરી ટોપલો લઈને પાણી ભરવા માટે મોકલ્યા. ફરી એ જ પરિણામ આવ્યું. આમ 4-5 વખત સંતે ક્રિયા કરાવી ત્યારે પેલા ભાઈ કહે આમાં પાણી ના રહે. ત્યારે સરસ સંતે વાત કરી, બસ હું આ જ કહેવા માંગુ છું, ટોપલામાં ભલે પાણી ના રહે, પરંતુ પહેલા ટોપલો કેવો ગંદો હતો અને હવે કેવો ચોખ્ખો થઈ ગયો છે. તેમ તમને કથા ભલે કદાચ યાદ ન રહે તો પણ શાસ્ત્રોના શબ્દોની એવી તાકાત છે કે તમારા હૃદયમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આદિ કચરો અવશ્ય તે સાફ કરી દે છે. ગામના માણસોને આ વાત સમજાઈ ગઈ. પછી તો કથામાં આવવાનો પ્રારંભ કરી દીધું. આ જ વાત કચ્છમાં પ્રગટ થયેલ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પ સ્વરૂપ જીવન પ્રાણ બાપાશ્રીએ આપણને સમજાવતા કહ્યું છે, દ્રષ્ટાંત આપતા કહ્યું છે કે બળદ ઘઉં આખા ખાઈ જાય
તો પણ તેનો કસ રહી જાય છે. તેમ જે કથા સાંભળી હશે તે સમય આવે ત્યારે યાદ આવી જાય છે અને આપણું કામ પણ થઈ જાય છે. તે શાસ્ત્રો યાદ રહે તો સારું જ છે. કદાચ યાદ ના રહે તો પણ ફાયદો અવશ્ય થાય જ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો મૂળભૂત ગ્રંથ જે વચનામૃત અને જીવન પ્રાણ બાપાશ્રીની વાતો, આ ગ્રંથનો તો એવો મહિમા છે કે આ ગ્રંથને કોઈ માણસ વાંચે, સાંભળે, અરે તેના દર્શન માત્ર પણ કરે ને તો પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને પોતાની મૂર્તિનું દિવ્યાતિ દિવ્ય સુખને પમાડે છે. આમ આટલો બધો શાસ્ત્રોનો મહિમા છે. તેથી આપણે હંમેશા સત્સંગમાં જવું જોઈએ. યાદ રાખવા માટે થાય એટલો પ્રયત્ન કરવો જોઈએ. કદાચ કથા યાદ ના રહે તો પણ સત્સંગમાં તો અવશ્ય જવું જ જોઈએ. સત્સંગમાં જવાથી હંમેશા લાભ જ પ્રાપ્ત થાય છે. જય સ્વામિનારાયણ. તો દર્શક મિત્રો, હાલ સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધ.